દુનિયામાં જે ભૂતકાળ ઇતિહાસમાં બની ગયેલી ઘટનાઓ છે તે આપણને ઘણું શીખવી જાય છે અને એના ઉપરથી આપણને જે બોધપાઠ મળે છે તેની આજે એક ટૂંકો દૃષ્ટાંત સાથે વાત કરીશ, જે આપ અંત સુધી સાંભળજો. ઇતિહાસમાં બનેલી એક સમાન બે ઘટનાના પરિણામો સાવ જુદા હતા. સિકંદરે જ્યારે એક દેશ ઉપર હુમલો કરી અને પોરસને કેદ કર્યો ત્યારે સિકંદરે પોરસને પૂછ્યું હતું, બોલ, તારી સાથે કેવું વર્તન કરવામાં આવે? પોરસે જવાબ આપ્યો હતો, એક રાજા બીજા રાજા સાથે જેવું વર્તન કરે એવું વર્તન તમારે મારી સાથે કરવું જોઈએ. સિકંદરે પોરસને કેદમાંથી મુક્ત કર્યો અને એને પોતાના રાજ્યનો પ્રતિનિધિ બનાવ્યો. બીજી ઘટના વિચારીએ. મોહમ્મદ ઘોરીએ આવી જ રીતે પૃથ્વીરાજને કેદ કર્યો અને એણે પણ પૃથ્વીરાજને આવો જ પ્રશ્ન કર્યો, મારી પાસે તમારી શું અપેક્ષા છે? પૃથ્વીરાજે જવાબ આપેલો, મેં તમને અનેક વખત જવા દીધા છે, તમારે પણ મારી સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ. પૃથ્વીરાજની આ માગ બાદ મોહમ્મદ ઘોરીએ એની બંને આંખો ફોડાવી નાખી અને પછી મૃત્યુદંડની સજા કરી હતી. એક સમાન બે ઘટના પણ જુદા જુદા પરિણામો. શા માટે? તો આ પ્રશ્નનો જવાબ માટે સિકંદર અને મોહમ્મદ ઘોરીના જીવનનો થોડો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે સિકંદરના શિક્ષક અને માર્ગદર્શક એવા પ્રતાપી સારા વિચાર ધરાવતા એરિસ્ટોટલ હતા અને કમનસીબે મોહમ્મદ ઘોરીને આવી કોઈ વ્યક્તિની સંગત નહોતી. તમે કોની સાથે બેસો છો? કોની સાથે સમય વિતાવો છો? કોઈની સાથે રહ્યા પછી તમારા જીવનમાં શું શું પરિવર્તન આવે છે? આ બધું બહુ જ મહત્ત્વનું છે. કોઈ સારી વ્યક્તિની સંગત તમારા જીવનને માનવતાવાદી બનાવી શકે છે. માટે આપણે સંગત હંમેશા સત્પુરુષની, સારા વ્યક્તિની જ કરવી જોઈએ.